આપણે સતતમાં 7 ગાથાઓ થઈ ગઈ છે. હવે 8મી ગાથા લઈએ છીએ. ચાલ 8મી ગાથામાં પાછો શબ્દ જ આવશે 180 બિંબ પ્રમાણ. જો 6ઠ્ઠી ગાથામાં બી 180 બિંબ પ્રમાણ શબ્દ હતો અને 8મી ગાથામાં પણ 180. પહેલામાં શું છે 180 બિંબ પ્રમાણ સભા સહિત એક ચૈત્ય અને આમાં આવશે 180 બિંબ પ્રમાણે એક જ ચૈત્ય સંખ્યા. આપણે છેલ્લે સુધી ક્યાં સુધી જોયું કે નીચે ભવનપતિમાં 7 કરોડ અને 72 લાખ ભવનપતિમાં આપણે જોયું બરાબર. નીચે આપણે જે ભવનપતિ છે આપણી નીચે આપણી પૃથ્વીથી નીચે એમાં ભવનપતિમાં પણ 7 કરોડ અને 72 લાખ એ લોકોના રહેવાના ભવનો છે. બધા ઇન્દ્રો દેવો વગેરે બધા રહે છે. કર્ણધામી પણ રહે છે. નરેન્દ્ર બલિન્દ્ર કર્ણેન્દ્ર નાગેન્દ્ર વગેરે બધા એ લોકોના રહેવાના 7 કરોડ ને 72 લાખ ભવનો છે. એવા મકાનો છે બધા. એની અંદર એકમાં શાશ્વત જિનાલય છે એટલે એમાં પણ 7 કરોડ ને 72 લાખ જિનાલયને આપણે બંધન કર્યા. હવે 8મી ગાથા 180 બિંબ પ્રમાણ એક ચૈત્ય સંખ્યા જાણે એટલે એક જિનાલયમાં 180 પ્રતિમાઓ છે. હા હા એટલે જેમ કીધું ને કે આ જે 7 કરોડ ને 72 લાખ જે કીધા હવે એક આ તો બધા જિનાલયો થયા પણ એક જિનાલયમાં 180 પ્રતિમા. હવે એની સાથે એને ગુણાકાર કરો ખબર પડી 7 કરોડ 72 લાખ ગુણ્યા 180 તો આટલી પ્રતિમાઓ મળશે આપણે. આ નીચે આપણે પહેલા જે ગુણાકાર કર્યો ને એ ખાલી ઉપરના વૈમાનિક દેવોનો હતો. હજી તો નીચેનું બાકી છે ટોટલ. હજી તો આપણે અડધું જ કર્યું છે. પછી આજે નીચે જશું પછી વળી પાછા વચ્ચે આવશું વચ્ચે તીર્છાલોકનું આવશે. તીર્છાલોકનું હજી બાકી છે ને. હા એ પણ બાકી છે. હા તો હજી તો 8મી ગાથા તો એક ચૈત્ય સંખ્યા એટલે જાણી લો કે કેટલી થશે કે હજી પેલા 7 કરોડ 72 લાખ જે જિનાલયો કીધા એમાં હવે 180 ગણીએ એટલે કેટલી થશે 13 કરોડ 89 કરોડ 60 લાખ વંદુ કરજો. 13 કરોડ એટલે કેટલા થયા 1300 કરોડ એટલે કે 13 અબજ 13 અબજ થયા ને 100 કરોડ એટલે 1 અબજ એટલે 1300 કરોડ 13 અબજ અને 89 કરોડ અને ઉપર બીજા 60 લાખ એટલે જ્યારે આ 7 કરોડ 72 લાખ જિનાલયની અંદર 180ની સાથે ગુણ્યા એટલે એક જિનાલયમાં 180 પ્રતિમા એટલે ટોટલ આ નીચે ભવનપતિમાં કેટલા થયા 13 અબજ 89 કરોડ અને 60 લાખ આટલી પ્રતિમાઓ થઈ અને એ બધાને વંદુ કરજો. બધાને હું હાથ જોડીને વંદન કરું છું. પછી હવે આવશે આપણું તીર્છાલોકનું. તો 8મી ગાથામાં આટલું કીધું નીચેના ભવનપતિમાં કેટલા દેરાસરો છે અને કેટલી પ્રતિમા. હવે 9મી ગાથા 32 ને 59 તીર્છાલોકમાં ચૈત્યનો પાઠ એટલે કે 3000 આજે કાલે આગળ ભણાવ્યું ને 3259 આપણા તીર્છાલોકમાં. હવે આપણે અહીંયા ઉપર ટેરેસ પર છીએ. આપણે નીચેનું બધું જોઈ ગયા હવે આ ઉપર ટેરેસ પર છીએ તીર્છાલોકમાં અને એમાં 3259 આટલા શાશ્વતા જિનાલયો. એમાં મેરુ પર્વતના આવી ગયા, નંદીશ્વર દ્વીપના આવી ગયા, રૂચક દ્વીપ, કુંડલ દ્વીપ, ગંગા સિંધુના મૂળમાં, પછી જે વૈતાઢ્ય પર્વત ઉપર બધી જે વિદ્યાધર શ્રેણીઓ હોય એના પહેલાં બધા ઉપર ઋષભકૂટ વગેરે આવા બધા અલગ અલગ જગ્યાએ શાશ્વતા જિલ્લા. જંબુ દ્વીપના જે જંબુ વૃક્ષ છે જંબુ વૃક્ષમાં 108 ડાળીઓ છે એમાં બધા 108 શાશ્વતા જિનાલયો છે. એવી રીતે ધાટકીનું વૃક્ષ છે ધાટકી ખંડમાં. આમ કરતાં તીર્છાલોકમાં શું થાય અઢી દ્વીપ પણ આવી જાય. અઢી દ્વીપની બહાર નંદીશ્વર દ્વીપ પણ આવી જાય, રૂચક દ્વીપ, કુંડલ દ્વીપ પણ આવી જાય. આ બધા મળી 3259 એટલા શાશ્વતા જિનાલયો આપણા તીર્છાલોક. શાશ્વતા એટલે નેચરલ છે એને કોઈ બનાવ્યા નથી અને એનો નાશ થાય નહીં. એને કંઈ જ ન થાય કંઈ જ ન થાય. જો આપણે મેરુ પર્વત છે કેટલા મેરુ પર્વત કેટલા છે 5 મેરુ પર્વતને કંઈ થાય સૂર્યચંદ્રને કંઈ થાય. આ બધી વસ્તુ શાશ્વત છે. હા આપણે ચંદ્રમાં પેટ્રોલ પૂરો કઈ જાય છે ચંદ્રનું વિમાન ચલાવવા માટે જેને કંઈ ન થાય શાશ્વત છે. શાશ્વત જેને કંઈ થાય નહીં એનો ક્યારે અંત પણ ના આવે. જેની શરૂઆત નથી ને જેનો અંત નથી એ શાશ્વત. આપણો આત્મા પણ શાશ્વત છે. આપણે પોતે શાશ્વત છીએ પણ આપણને આપણી જ વેલ્યુ નથી. એટલે જ વારે વારે મારા સાહેબ કહે આપણે આપણા આત્માને જ ભૂલી ગયા છે. બીજું બધું યાદ રાખવું છે. આખી દુનિયાની આપણે આખી દુનિયાનું નોલેજ લેવું છે પણ આપણે આપણા આત્માનું જ નોલેજ નથી લેવું. આપણો આત્મા પણ શાશ્વત છે.
માટે બધી શાશ્વતી વસ્તુ યાદ કરે. નવકાર શાશ્વત છે, કરમી બંધે શાશ્વત છે, નમોત્તણમ શાશ્વત છે, અને આ બધું જે આમાં જે શાશ્વતા જિનાલયની વાત છે આ બધા શાશ્વતા જિનાલય છે. એમાં આપણા તીર્થાલોકમાં પણ 3259 શાશ્વતા. હવે એમાં કેટલી પ્રતિમા આવશે એ પણ આવશે. બરાબર. તીર્થાલોક કે સૌથી નાનો છે ને તીર્થાલોક. જો હવે જે આખો જે 14 રાજલોક છે ને એમાં આ બીજા બધા તો બહુ મોટા. આપણો તીર્થાલોકમાં એમાં મનુષ્યલોક તો ખાલી અઢી દ્વીપ જ છે. હા, એટલે તીર્થાલોક આમ અસંખ્ય દ્વીપ યોજનો છે, પણ મનુષ્ય તો બહુ ઓછા ને અઢી દ્વીપમાં. એટલે તીર્થાલોક નાનો છે, એટલે એમાં ઓછા છે. પણ 3259 તો પણ એ પણ શાશ્વતા જિનાલય કેવા મોટા મોટા છે. હવે એમાં કેટલી પ્રતિમા છે તીર્થાલોકમાં? ચૈત્યનો પાઠ 3,91,320 બિંબો છે. એમના આજે 3259 થયા. હવે એની ગણતરી કરીએ તો એમાં 3,91,320 પ્રતિમાઓ છે, શાશ્વતી પ્રતિમા. આ બધી શાશ્વતી. હા, તો હવે એનો પણ એમાં અર્થ આપેલો છે કે ભવનપતિના અહીં ભવનપતિવાળું થઈ ગયું. સભા હોવાના કારણે 180. પછી આગળ આપ્યું છે તીર્થાલોક. બરાબર. તો હવે તીર્થાલોકમાં એટલે કે મનુષ્યલોકમાં 3259 દેરાસરો છે. તેમાંથી 60 દેરાસરોમાં 4 દરવાજા હોવાથી એમાં 124 છે. આપણે બધી કાલે ગણતરી કરીએ. 60 દેરાસર એવા છે કે જેમાં 124 પ્રતિમા થાય, અને બાકીના 3 દરવાજાવાળા છે. હા, એટલે એમાં 120 પ્રતિમા છે. એટલે કે 4 ઘટી જશે. એટલે પેલા ચૌમુખજી પ્રમાણે 4 ઓછા થઈ જશે. તો 60 ગુણ્યા 124 અને બીજા એટલે 3199 અને પ્લસ 120 એટલે 3,91,320. એમાં આંકડો આપેલો જ છે. એ પ્રમાણે બરાબર બેસે છે. તેમને હું પ્રણામ કરું છું. બરાબર. ત્યાં તીર્થાલોક થયો. હવે જે સૌથી મોટો આંકડો છે મેં તમને આગળ કીધું ને કે અહીંયા આપણે આ સમજાવ્યું કાલે કે આખી આ તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આખું 790 યોજનથી લઈને 900 યોજન સુધી જે 110 યોજનમાં આખું પથરાયેલું છે. ને એ બી ક્યાં આખું આ તીર્થાલોક આખું અસંખ્ય દ્વીપ સમુદ્ર, એક રાજલોક જેટલું. આમ એક રાજલોક, અને આમ ઊંચાઈમાં ઓછું. ઊંચાઈમાં ખાલી 110 યોજનમાં આટલા બધા તારા, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર છે. આ બધામાં જ એટલે હવે ગાથા આપી નંબર 10ની ગાથામાં વ્યંતર જ્યોતિષીમાં. હવે આની અંદર જે આપણી નીચે છે ને અહીંયા ભવનપતિની સાથે વ્યંતર પણ છે, અને આપણી ઉપર આપણા જે તીર્થાલોકમાં જંગલોમાં, વનોમાં એમાં પણ વ્યંતરો છે. એટલે વાણ વ્યંતર, એટલે વ્યંતર અને વ્યાણવંતર. આમાં બધામાં પણ અહીંયા વ્યંતરોના પણ આની અંદર એટલા બધા ભવનો છે, અસંખ્ય ભવનો. આમાં ભવનપતિના તો 7,72,00,000નો આંકડો છે, પણ વ્યંતરોના અસંખ્ય ભવનો છે. અસંખ્ય. એના ભવનો કેટલા મોટા મોટા ખબર છે? આપણે એનું કહીએ ને કે આપણું જે જંબુદ્વીપ છે ને 1 લાખ યોજનનો, 1 લાખ યોજનના પણ મોટા મોટા ભવનો ત્યાં વ્યંતરોના છે. જંબુદ્વીપ જેટલા, મુકેશભાઈ, જંબુદ્વીપ જેટલા મોટા મોટા ભવનો ત્યાં નીચે આપણી નીચે છે. હા. અને હવે આપણો તો જંબુદ્વીપ સૌથી નાનો, અને આખું તીર્થાલોક તો અસંખ્ય યોજનો છે. તો આ નીચે બધા જેટલા બી આ નીચેનો ભાગ છે ને આ બધો, આમાં બધા વ્યંતરોના ભવનો ભરેલા છે. અસંખ્ય યોજનો જેટલું નીચે વ્યંતરોના ભવનો છે. એટલે આમાં આંકડો નથી આપ્યો. વ્યંતર અને જ્યોતિષી, આપણે જ્યોતિષીનું બી જોયું, એ પણ અસંખ્ય છે. એટલે વ્યંતર ને જ્યોતિષીમાં અસંખ્ય શાશ્વતા જિનાલયો છે. એટલે એનો આંકડો નથી, ગણી શકાય એમ નથી. કશું કીધું વ્યંતર જ્યોતિષીમાં વળી જે, એટલે જે છે તે જેટલા હોય તેટલા શાશ્વતાજીને વંદુ, તે બધાને હું વંદન કરું છું. કેમ કે આ ગણાય એમ જ નથી, આ કોમ્પ્યુટરમાં, કેલ્ક્યુલેટરમાં આવે નથી, અસંખ્ય છે. એટલે હવે વિચારો, શાશ્વતા જિનાલય ત્રણેય લોકમાં જુઓ તો સૌથી વધારે તો વ્યંતર અને જ્યોતિષમાં છે. અને આ નીચે ઉપરના આંકડા ગણીને કીધા. એટલે ગૌતમ સ્વામી બીજ પેલું ચૈતન્ય રચેલું અષ્ટાપદજી ઉપજક ચિંતામણી, એમાં પણ હમણાં આંકડા જે આપેલા હતા પણ એ જે ગણી શકાય એના. બાકી આ જે વ્યંતર જ્યોતિષમાં એ તો કોઈ ન ગણી શકે. ગૌતમ સ્વામી અસંખ્ય છે, એટલે એમાં ગણી શકાય એમ. તો હવે એમાં કઈ પ્રતિમા છે? ઋષભ ચંદ્રાનન વારિષ્યણ વર્ધમાન નામે ગુણગે. ગુણસેન. ગુણસેન. વર્ધમાન નામે ગુણસેન. તો ઋષભ, ચંદ્રાનન, વારિષ્ય અને વર્ધમાન નામની 4 શાશ્વતી પ્રતિમા. આ બધા શાશ્વતા જિનાલયમાં આ જ 4 પ્રતિમા હોય, બીજી કોઈ હોય નહીં. અને આ 4 શા માટે? તો આપણે કારણ આપણે જાણી ગયા છે આગળ, બરાબર, કે જેટલી પણ 24 થાય આપણા ભરતમાં, ઐરાવતમાં અને મહાવિદ્યમાં, એમાં વર્તમાન કાળમાં
કે કોઈ પણ ચોવીસી કોઈ પણ સમયે આ ચારમાંથી કોઈનું કોઈ એકાદનું એકાદ તો નામ ક્યાં ને ક્યાં હોય ને હોય જ. જેમ આપણી વર્તમાન ચોવીસીમાં ઋષભ અને વર્તમાન બે છે, એવી રીતે ત્યાં ચંદ્રાનંદ વારી છે, હમણાં 20 વિહરમાનમાં પણ છે. એવી રીતે ઐરાવતમાં પણ કોઈના કોઈ નામ એવા હશે. એટલે દરેકે દરેક કાળમાં કોઈ પણ કાળમાં આ ચારમાંથી કોઈનું કોઈ એક નામ હોય એટલે એ નામના તીર્થંકર કોઈ પણ એવા તીર્થંકર જેવું આ ચારમાંથી એક નામ તો હોય જ એમ. એટલે આ શાશ્વતી પ્રત્યેમાં એટલા માટે છે કે આ શાશ્વત, આ ચાર નામ એવા શાશ્વત છે કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ વર્તમાન ચોવીસથી કે પેલા વીસી હોય કે વિધર્માન હોય કે એમાં ક્યાંય ને ક્યાંય તો નામ હોય ને. તો હવે શું કીધું, હવે આપણી 10 ગાથા સુધી આ બધા શાશ્વતા ચિહ્નાલોની વાત થઈ. હવે 11મી ગાથાથી હવે આપણે મનુષ્ય જે બનાવેલા દેરાસરો છે હવે એની વાત આવશે. હવે આપણે જે મહેનત કરીને બધા જે બનાવ્યા રાજાઓ વગેરે ચક્રવર્તી વગેરે બધી બનાવેલા છે હવે એ બધા આવશે. એમાં સૌથી પહેલું નામ લીધું સમેત શિખરનું. એમાં 20 તીર્થંકરોની કલ્યાણ ભૂમિ છે, બરાબર. 4 ભગવાન સિવાય બાકીના 20 ભગવાન સમેત શિખર કલ્યાણ ભૂમિ છે, બરાબર. કયા 4? ઋષભદેવ, વાસુપૂજ્ય સ્વામી, નેમિનાથ અને માયુ સ્વામી. આ 4 સિવાયના બાકી 20 ભગવાન સમેત શિખરમાં છે. એટલે શું કીધું, સમેત શિખર વંદુ જીનવીશ અને અષ્ટાપદ ઉપર 24 ભગવાન છે. અષ્ટાપદ વંદુ 24. ભરત મહારાજે પેલું સિંહ નિષદ્યા દેરાસર બનાવ્યું છે સુવર્ણનું, એમાં 24 તીર્થંકર ભગવાન તો છે, બરાબર. એમને વંદન. પછી વિમલાચલ ને ગઢ ગિરનાર. એટલે હવે આ શત્રુંજય અને ગિરનાર બંને કેવા છે, જગમાં તીર્થ દો વડા શત્રુંજય ગિરનાર, એક ગઢ રીખાવ સમસરે એક ગઢ મેં. આ બંને શાશ્વતા છે માટે એમને પણ યાદ કરે, બરાબર. એટલે જગ્યા શાશ્વતી પણ ઉપરના દેરાસરો શાશ્વતા. તો વિમલાચલ એટલે આમાં જો હવે કેમ આ ગાથામાં 11મી ગાથા પછી લીધું કે દેરાસરો બધા આપણે બનાવ્યા છે મનુષ્યોએ, અને કોઈ દેવોએ બનાવ્યા, કોઈ મનુષ્ય એવી રીતે. તો દેવોને મનુષ્ય જે બનાવ્યા છે તે જે બનાવ્યા હોય એનું તો આયુષ્ય પૂરું થવાનું જ હોય. કોઈ પણ વસ્તુ જેનું મેન્યુફેક્ચરિંગ ડેટ છે એની એક્સપાયર ડેટ હોય ને. આપણે જન્મ લીધો તો આપણું મૃત્યુ છે, એટલે જે વસ્તુ બનેલી છે એ બધાનું એક્સપાયર ડેટ છે. માટે હવે આ અશાશ્વતા જીનાલયની વાત હવે ચાલે છે. સમય શિખરની ગાથાથી ચાલુ થયું તો હવે બધા અશાશ્વતા છે. જીનાલય અશાશ્વતા. પછી જો વિમલાચલ ને ગઢ ગિરનાર કીધું એટલે દેરાસરોની માથે બરાબર છે અપેક્ષાએ, પણ એ જમીનો પાછી શાશ્વત. હા, શત્રુંજય અને ગિરનાર જે ભૂમિ છે એ તો શાશ્વત છે. ભલે વધઘટ થશે, નાના મોટા થશે, પણ એનો કાયમ માટે નાશ નહીં. એટલે ભૂમિ દ્રષ્ટિએ શાશ્વત છે, પણ દેરાસરોની દ્રષ્ટિએ એટલે કે વારે વારે એના જીર્ણોદ્ધાર થાય છે. શા માટે થાય છે? કેમ કે દેરાસરો અમુક જેમ જે પેલો ઘટે ને, શત્રુંજય અને ગિરનાર વધઘટ થાય એટલે ઘટે એટલે પેલી જમીન સંકોચાય એટલે ઉપર રહેલા દેરાસરો પણ એમાં તિરાડો પડે. અમુક સમયમાં તો પછી સંકોચાય એટલે તિરાડો પડવાની જ છે. એટલે તિરાડો પડે એટલે જીર્ણોદ્ધાર કરવો પડે. એટલે આજ સુધી 16 ઉદ્ધારો થયા શત્રુંજયના. હવે 17મો થશે. 17મો વાર છે, રાજાશાહી આવશે, હજી ઘણા વર્ષો થશે. કેમ કે આપણું 21,000 વર્ષ તો શાસન ચાલવાનું છે. એમાં માનો કે 5-10 હજાર પછી કદાચ જીર્ણોદ્ધાર ત્યારે પાછી રાજાશાહી ચાલુ થઈ જશે. આ લોકશાહી લોકો કંટાળશે, કંટાળીને પાછી રાજાશાહી લાવશે અને એના વગર ઉદ્ધાર જ નથી. વિમલ વાહન નામના રાજા કરશે. વિમલ વાહન રાજા કરશે. આચાર્ય ભગવાન આવશે, દુપ્પસુરી નામના આચાર્ય ભગવાન. અને કહું છું ને રાજાશાહી 21,000 પછી. ના 21,000 પછી નહીં, 21,000 પછી તો છઠ્ઠો વરસ બેસી જશે. 21,000 વર્ષ બાકી છે, પણ એમાં હવે કેટલા વર્ષે થાય છે એ આપણને પાકી ખબર નથી. એ બધી પાકી ખબર નથી, પણ નામ રાજાનું નામ સાથે છે એટલે નામ છે ને બધી કહી શકાય રાજાશાહી પાછી આવશે. આપણે એ તો કહી શકીએ ને રાજાશાહી આવશે એમ. કે વિમલ નામનો રાજા કરાવશે તો રાજાશાહી આવશે તો જ કરાવશે. એટલે વિમલ રાજા હશે એના પહેલાં બી ઘણા રાજાઓ થઈ જશે, અને એમાં પછી જે યોગ્યતા જેનામાં હશે એટલે કે એવા આચાર્ય દુપ્પસુરી આવશે, એ વિમલ રાજાને પ્રતિબોધ કરશે કે હવે આ શત્રુંજયના બધા જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે દેરાસરોનો. ત્યાં સુધી 16 જો છેલ્લો કર્માશાનો છે એના પહેલાં સમરાસાનો તો 15મો સમરાસાએ કરાવેલો અને છેલ્લો 16મો કર્માશાએ કરાવેલો. એ અત્યારે જે 500મી ધજા આવવાની છે ને એ કર્માશાએ જે ઉદ્ધાર કરાવેલો એ પ્રતિમા છે. એને 500 વર્ષ થયા એટલે 16મા ઉદ્ધારને 500 વર્ષમાં હવે 2-5 વર્ષ બાકી છે. એ 16મા ઉદ્ધારને 500 વર્ષ થવાની તૈયારી. એટલે 17મો હવે જો હવે ક્યારેક કયા નજીકના સમયમાં આપણને હવે આપણે જીવતા હશું કે આપણે કેટલી પેઢી જતી રહેશે.
પણ એટલી વસ્તુ બાકી કે રાજા જઈ આવશે પાછી ખરી એમાં. એ કે આપણું જીન શાસ્ત્રનું લોજિક બધું ભવિષ્ય બાકીને ગયા. ચાલો આપણી 11મી ગાથા થઈ. હવે 12મી શંખેશ્વર કેસરીયો સાર તારંગેશ્રી અજીત જ્વાલે શંખેશ્વર દાદાને યાદ કર્યા, એ જીનાલયમાં યાદ કર્યું. પછી તારંગેશ્રી અજીત જ્વાલે અજીતનાથ ભગવાન તારંગાનું તીર્થ જે કુમાપરાજ્ય બનાવેલું મૂષક વિહાર. પછી અંતરિક્ષ વરકાણો પાસ અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાને પણ યાદ કર્યા. જીરાવલો અને સ્તંભન પાસ જીરાવલા પાર્શ્વનાથ દાદા અને સ્તંભન પાર્શ્વનાથ દાદા, બરાબર. એટલે આ ત્રણ ભગવાન જો કીધે યાદ કર્યા, અંતરિક્ષ જીરાવલા અને સ્તંભન પાર્શ્વનાથ અંતરિક્ષ પાર્શ્વનાથ તો આપણે ખબર છે પેલા ખર દૂષણવાળી સ્ટોરી અંતરિક્ષવાળી અને જીરાવલા. વરકાણા પાર્શ્વનાથ પણ યાદ કર્યા. અંતરિક્ષ વરકાણો જીરાવલા અને સ્તંભન ચારે પાર્શ્વનાથ ભગવાન આ કડીમાં લીધા છે. ગામ નગર પૂર પાટણજી. હવે આમાં શું કીધું? ગામ હોય, નગર હોય, પૂર હોય અને પાટણ એટલે કે પાટનગર. પાટણ એટલે પાટણ ગામ નહીં. હા, ઘણા લોકો પાટણ એટલે હમણાંમાં પાટણ છે. પાટણ એટલે પાટનગર. પાટનગરને શોર્ટમાં પાટણ લખ્યું છે. હા, એટલે જો શું કીધું કે એમાં બધું કીધું ને, ગામ હોય, નગર હોય, પૂર હોય, એટલે બધા અલગ અલગ પ્રકારો છે. ગામ કરતાં નગર મોટા, નગર કરતાં પૂર મોટા, એટલે પૂર છે. પાટનગર છે કે જે રાજ્યનું મુખ્ય નગર એને પાટનગર કહેવાય. તો આવા બધામાં પણ જેટલા પણ જીનવર ચૈત્ય છે બધાને હું વંદન કરું છું. એટલે આખા દેશમાં રહેલા ગામોમાં, નગરોમાં, પૂર એટલે મોટા મોટા શહેરોમાં અને પાટનગર એ બધાને હું જીનવર ચૈત્ય નમું ગુણ એ. પછી વિહરમાન વંદુજીને 20. હવે 20 વિહરમાન ભગવંતોને પણ યાદ કર્યા. વિહરમાન વંદુજીને 20 અને સિદ્ધ અનંત નમો નિષદીશ. મોક્ષમાં રહેલા બધા અનંત સિદ્ધ ભગવંતોને પણ હું વંદન કરું છું. નમો નિષદીશ એટલે કે નિશ અને દિશ. નિશ એટલે રાત, દિશ એટલે દિવસ. રાત્રિને દિવસ હું કન્ટિન્યુઅસ વંદન કરું છું. તો હવે એની આપણે ભાવાર્થ બી જોઈ લઈએ. બધાનો ભાવાર્થ જોઈએ. વ્યંતર દેવોના નગરો તથા જ્યોતિષ્ક દેવોના વિમાનો અસંખ્યાતા છે. આ ધીરુભાઈ પંડિતજી આનું વિવેચન કર્યું છે. વ્યંતર દેવોના નગરો તથા જ્યોતિષ્ક દેવોના વિમાનો અસંખ્યતા છે, તેથી નથી ગણી શકાતા કે નથી કહી શકાતા. તેથી તેમાં જે કોઈ પણ શાશ્વતી પ્રતિમા છે તે સર્વને હું પ્રણામ કરું છું. આ સર્વ મંદિરોમાં ઋષભદેવ, ચંદ્રાનંદ, વારીસેન તથા વર્ધમાન એ 4 નામવાળી જે શાશ્વત પ્રતિમા છે તેને હું ભાવથી પ્રણામ કરું છું. હવે પ્રસંગ વંદનાનો ચાલે છે, માટે આ મૃત્યુલોક ઉપર પ્રસિદ્ધ એવા તીર્થોને પણ વંદના કરી. હવે મૃત્યુલોક ઉપર પ્રસિદ્ધ એટલે કે મનુષ્યો દ્વારા બનાવેલા, એટલે પછી સમય શીખવાની એમાં આવી, બરાબર. એમાં શું કીધું કે સૌથી એવા તીર્થોને વંદના કરી જેમાં સમય શિખર ઉપર 20 ભગવાન મોક્ષે ગયા છે, એટલે એમના 20 કલ્યાણકો છે, માટે એમને એ સમય શિખરજીને પ્રણામ કરું છું. તથા અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ 4, 8, 10 જોયો. 4, 8, 10 અને 2 4, 8, 10 જોયો. એવી રીતે જે 24 પ્રતિમાઓ જે જીનાલય બનાવ્યું સિંહ નિષદ્યા તેમને પણ વંદન કરું છું. તો તેથી અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન 24 ભગવંતોને પ્રણામ કરું છું. તથા વિમલાચલ એટલે શત્રુંજય, ગિરનાર પર્વત તથા આબુ પર્વત ઉપર જે જૈન ચીન ચૈત્યો છે તે સર્વને પ્રણામ કરું છું. 10મી ને 11 અને 12મી તેલુમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, કેસરિયાજી તથા તારંગામાં શ્રી અજીતનાથ પ્રભુ, અંતરિક્ષ પાર્શ્વનાથ અને બરકાણા પાર્શ્વનાથ, પછી જીરાવલાજી પાર્શ્વનાથ અને સ્તંભન પાર્શ્વનાથ પ્રભુ, એમ અશાશ્વત તીર્થોને પણ હું પ્રણામ કરું છું. આ સાથે સામે હિન્દુસ્તાનના પ્રસિદ્ધ તીર્થોનું ચિત્ર આપેલ છે. હવે ક્યાં નાનું ગામડું હોય તે ગામ, તાલુકાનું ગામ હોય તે નગર, જિલ્લાનું ગામ હોય તે પૂર અને રાજધાનીનું જે ગામ હોય તે પાટણ એટલે કે પાટનગર. જો આમાં ચોખવટ કરેલી છે. આપણે પાટણ એટલે પેલું પાટણ સમજી બેઠા કે પાટણમાં બી પાટણ ભગવાન તો ઘણા બધા છે, એટલે ભલે પણ આમાં સમજૂતી આપી છે. એટલે ગામ, નગર, જિલ્લો, પૂર, પાટણ એટલે બધું પાટનગર એમ ક્રમશર વિશાળ નગરોમાં જે જીનેશ્વર અને ચૈત્ય છે તે બધાને હું પ્રણામ કરું છું. તથા હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા 20 વિહરમાન ભગવંતો તથા મોક્ષે પહોંચી ગયેલા અનંત સિદ્ધ ભગવંતોને હું રાત્રિ દિવસ પ્રણામ કરું છું. નિશ એટલે રાત્રિ, દિશ એટલે મારા નિરંતર હું વંદન કર્યા કરું છું. અને હવે છેલ્લી ગાથા 14મી ને 15મી, એમાં હવે સાધુ ભગવંતોને જે જંગમ તીર્થ છે, કેમ કે બધા તીર્થો લીધા, હવે એક તીર્થ કેમ બાકી રહે જે જીવતા જાગતા આપણી પાસે ચાલીને આવે છે આપણા કલ્યાણ માટે. તો
તો એ સાધુ ભગવંતોને પણ જો શું કીધું 14મી ગાથામાં અડીદ્વીપમાં જે અણગાર, આખા અડીદ્વીપમાં રહેલા જેટલા પણ અણગાર જો જેમણે કોઈ દીક્ષા લીધી છે, જે શુદ્ધ ચારિત્ર પાડે છે, અડીદ્વીપમાં જે અણગાર 18 સહસ્ર શિલાંગના ધાર, જે લોકો 18,000 શિલાંગના ધારનારા છે, એના શીલના અંગો 18,000, એટલે શીલ એટલે ચારિત્ર એટલે બ્રહ્મચર્યનું શીલ, એ શીલના 18,000 અંગો છે. હા, એ તો એનું બહુ ડીપમાં છે, બધું જાણવા જેવું છે. 18,000 અંગો એટલે એવા 18,000 અંગોના ધારનારા, શીલના અંગના ધારનારા પંચ મહાવ્રત સમિતિ સારા, 5 મહાવ્રતો અને સમિતિઓ, 5 સમિતિ વગેરે બધું પાડે છે. પાડે પડાવે પંચાચાર, અને 5 આચારો પોતે પાડે અને બધાને પડાવે. પછી બાહ્ય અભ્યંતર, હવે 15મી ગાથા, બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુણમણિમાલ, નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ગુરુ સાયત કરું. આ જીવ જે મારા સાહેબે રચ્યું છે એટલે એનું નામ જીવ કરીને આપી દીધું. જીવ એટલે આપણો જીવ, પણ મારો જીવ કહે છે કે હું ભવસાગર તરું, એ ભાવના બી છે. તો જો જંબુદ્વીપ, ધાતીખંડ, અડધો પુષ્કરો દ્વીપ, એમ આ અઢી અંદર 18,000 શિલાંગ રથને ધારણ કરનારા, 5 મહાવ્રત પાડનારા, 5 સમિતિને ધારણ કરનારા, 5 આચારોને પાડનારા અને પડાવનારા, 6 પ્રકારના બાહ્ય તપને અને 6 પ્રકારના અભ્યંતર તપને આચરવામાં ઉજ્માળ, બરાબર, તપને કરવામાં ઉજ્માળ એવા ગુણોરૂપી મણિઓની માળા તુલ્ય, એટલે ગુણોના મણિઓની માલા, એટલે કે ગુણમણિમાલ શબ્દ કીધા ને, કે ગુણરૂપી મણિની માલા એમણે ધારણ કરી છે. એવા બધા સાધુ ભગવંતો જે વિચરે છે તે મુનિઓને, એટલે સાધુ સાથી બધા આવી ગયા, મુનિઓને રોજ સવારે પ્રભાતે ઉઠીને દરરોજ હું પ્રણામ કરું છું. અને આવા ભાવથી પ્રણામ કરવા વડે આ સૂત્રોના કરતા જીવ વિજયજી મહારાજ સાહેબ કહે છે કે હું ભવસાગર તરી જાઉં. એ રીતે આપણો પણ જીવ કહે છે કે અમે પણ ભવસાગર તરી જઈએ. આ સૂત્રમાં અધોલોક તથા તીર્છાલોકમાં કેટલા શાશ્વત જૈન મંદિરો અને કેટલી જૈન મૂર્તિઓ છે એનું આખું અહીંયા કોષ્ટક આપેલું છે. એની સંખ્યા લખી વંદના કરી છે. અને જગચિંતામણી સૂત્રમાં પણ છેલ્લી 2 ગાથામાં કુલ દેરાસરો, કુલ પ્રતિમાઓ 3 લોકની કેટલી છે તેની પણ સંખ્યા આપેલી છે. આ સૂત્રમાં બતાવેલી સંખ્યાનું કોષ્ટક આ પ્રમાણે છે, અને જગચિંતામણીનું પણ નીચે આપેલું છે. તો જે આપણે બધું જોયું ને, પહેલે સ્વર્ગે 32 લાખ અને ગુણ્યા 180, એટલે પહેલા સ્વર્ગમાં કેટલી પ્રતિમા છે એનું કોષ્ટક જુદું, બીજા દેવલોકનું જુદું, એમ કરીને આખું નીચે ટોટલ માર્યું છે. જોવું છે બધું બહુ ડિટેલમાં. બાજુમાં આવ્યું, હા, આ સાઈડ આ શું આવ્યું, આપણે આપણે બધા પેલા આપણા બનાવેલા, હા, ગુજરાત ને ભોયણે આ બધા જે તીર્થો છે બધા, કયા મૂળનાયક ભગવાન છે, અશાશ્વત છે. હા, એટલે અશાશ્વત તીર્થોની ટૂંકી સમજ. આપણે સમય શીખતી બધી જે ગાથા ચાલુ થાય એ રીતે પછી આ બધા, એના સિવાય પણ બીજા કીધું ને કે એ સિવાય પણ બીજા ગામ, નગર, પૂર્વ, પાટણ જે એ ગાથામાં કીધું, તો પછી આમાં બીજા બધા જ્યાં ગામમાં, નગરમાં, પૂર્વમાં, પાટણમાં તો બધું શ્રાવક જીવનના 21 ગુણો, માર્ગાનુસારીના 35 ગુણો, બધું ઘણું બધું આપ્યું છે. રાજસ્થાન, કચ્છ, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, માળવા, ગુજરાત, સૌથી વધારે ગુજરાતના બધા પછી રાજસ્થાન, પછી રાજસ્થાન, પછી કચ્છ, પછી મહારાષ્ટ્ર, પછી બિહાર, મધ્યપ્રદેશ, બધા તીર્થોના. ચાલો જો આપણે એનું ટોટલ જોઈએ. 3 લોકમાં કુલ જિનાલયો કેટલા છે? 8,57,02,82. આપણે જગચિંતાનું જે ટોટલ મારેલું છે ને, જગચિંતાનું છેલ્લે 97 સહસ્તા લખા 56 અઠ્ઠો કોળીઓ 32 સસાઈ 82, તો એ રીતે 8,57,02,82. એટલે એ શું છે? જિનાલય? ના, 8 અબજ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. હા, એટલા શાશ્વત જિનાલયો છે. 8,57,02,82. અને એમાં રહેલી પ્રતિમાઓ 15,42,43,36,080. આટલી પ્રતિમાઓ. 15 અબજ. આપણે જે જગચિંતામાં અર્થ કર્યો ને એ જ સેમ, એનો જ આંકડો છે. 15,42,58,58,80. આપણે જગચિંતામાં અર્થ કરેલો એ જ છે, સેમ ટુ સેમ, એનો જ આંકડો છે. હા, 8,57,282. કેમ કે એમાં આપણે કઈ રીતે ગાથા હતી? 97 સસા લખા છે, એમાં 56 લાખ, એ પછી પેલું ટોટલ આપણે પાડેલું ખબર ને, પછી પેલા લાખમાં મેળવાનું હતું.
3200 મેળવીને 1000 કરીને લાખ કરી જિનાલી કેટલા હતા એ જિનાલી લોકો? કેટલા? 8,57,00,000 પછી કેટલા છે 8,57,00,000 પછી 0,0282 57,282 8 57,282 પણ 0,0 લખજો એટલે શું આંકડો બરાબર અને એકામ દશક ગણી લેજો ગણવા ભૂલ અને એકામ દશક ગણી આ સિસ્ટમ છે આપણી દેશી સિસ્ટમ બી ગણી લે ને એકામ દશક 100,000 એટલે ભૂલ ના થાય પેલામાં બી એકામ દશક ગણી લેજો 08063852451 એ રીતે એકમ દશકથી ગણશો ને? ચાલો આજે આપણું સકલથી કમ્પ્લીટ પૂરું થાય છે કોઈ પ્રશ્ન હતો આગળનો આપણો? ઓલા બાકી છે ને 10 પત્રો હા એ બાકી છે. સ્થાનિક બે રાજાના દિવસ. 10 પૌત્રાઓ એટલે ખાસ પુસ્તક લખેલા હોય છે. એના પછી એ પુસ્તક લઈ ગયા તો બધું રહી જાય જનરલ નોલેજનું પુસ્તક લઈ આપીશ. પત્રો હા પત્રો સ્થાનિક રાજાના 10 પૌત્રાઓ એટલે પુત્રના એટલે means કઈ ગતિમાં ગયા એ લખવાનું કઈ કઈ ગતિમાં ગતિમાં ગયા 74 10 10ના નામ બી આપ્યા છે હા. 10 10ની ગતિ પણ આપી છે આપણે જોઈએ સ્થાનિક રાજાના 10 પૌત્રાઓ હવે આને જરૂર છે હવે હવે સમજી લીધું બધાએ? એમ કે ભલે એમ કરો બીજું ને હા ઊંધું કરી દે બોર્ડને હવે લઈ લીધું કામ લાગે કંઈ નહીં આપણે આમ જ મોઢે લખાવી બોર્ડને ઊંધું કરી દેવું પહેલાં 10 પૌત્રા ના ના હા એમ આ તો બધા જોશે એટલે એમ કહું છું. આવતા જતા હા, જોઈ ભલે લો. લીધું છે, હા સારું ને હા. જોઈ તો હા. બધાને ભાવ થાય ને એમ થાય કે આ ભણવા જેવું છે તે બધા આવે ને જોઈને ભણવા હા, માટે. ભલે કહું છું હા બુદ્ધિ કાલ 14 છે બધા હા બુદ્ધિ શ્રેણિક રાજાના 10 અઢી. પૌત્રાઓની ગતિ બરાબર એટલે શું કરજો પહેલાં છે ને એક ખાનું ક્રમનું લખજો એટલે અહીંયા જે આમાં ક્રમ લખજો 1 થી 10 પછી ગતિ અને નામ અને ગતિ કોઈ બી રીતે લખો ક્રમ નામ અને ગતિ 1 થી 10 એટલે ખાલી 10 લાઈનમાં આવી જશે જો એમાં શું છે પુત્રોએ પણ યુદ્ધ કરેલું અને પૌત્રોએ દીક્ષા લીધેલી શ્રાવક ધર્મ પાડ્યો હોય કોઈ દીક્ષા લીધી હોય એ રીતનું બધું છે એમાં કાં તો શ્રાવક ધર્મ પાડ્યો હોય અને પેલા જે એમના જે પુત્રો હતા એટલે આ પૌત્રની વાત છે આ પૌત્રો બધા વાત આમાં પૌત્રોની છે પુત્રોની વાત આપણે આગળ કરી ગયા તમે યાદ હોય પેલું શ્રેણીક ને કોણિકનું યુદ્ધ સર પણ એમ કેવું છે કે છોકરાના નામનું શું જરૂર છે અમારે એક મિનિટ હું તમને સમજાવું દીક્ષા લીધી એટલે એક મિનિટ તમે સમજાવું જો આની આગળ આપણે પેલું જોઈ ગયા ખબર છે કે ચેટક અને કોણિકનું મહાયુદ્ધ મહાયુદ્ધ કર્યું હા તો એમાં એમના દીકરાની ગતિ તો આપી દીધી કારણ કે પેલો છે ને એક દિવસે એક બાણ મારતો હતો યાદ આવ્યું તો એ રીતે બધા ક્યાં ક્યાં ગયા એ બધી વિગત આપેલી છે એટલે કોણિકના જે ભાઈઓ હતા 10 ભાઈઓ એ બધું આપણે સમજી ગયા આગળ તો હવે એટલું સમજાય તો પછી ચાલો હવે એમના જે દીકરા હતા દીકરાના દીકરા એ બી કેવા હતા તો એમની ગતિ પણ બતાવી છે એટલે કોણિકના દીકરા તો એમ શું કીધું જે 10 ભાઈઓ હતા ને એ તો નરકમાં ગયા છે અને પછી નરકમાંથી નીકળીને મહાવિદ્યમાં જશે અને મહાવિદ્યમાં જઈને પછી મોક્ષે જશે અને હવે એમના દીકરાની વાત છે તો હવે એમનું બી ચારિત્ર સારું હશે તો જ આપણે આમાં આપ્યું હશે ને કંઈક કારણ તો હશે ને એ 10 પૌત્રા બી કેવા હતા જો બધા નામ તમે પહેલાં જો નામ સાંભળો અને ગતિ જોડે ખ્યાલ આવી જશે તમને તો જો પહેલું નામ છે પદ્મકુમાર પહેલાં સૌધર્મ દેવલોકે ગયા છે એમની ગતિ થઈ સૌધર્મ દેવલોક પછી બીજા દીકરાનું નામ છે મહાપદ્મ એટલે દીકરાના દીકરા છે આ પૌત્રાઓ છે સ્થાનિક રાજાના પૌત્રાઓ બીજાનું નામ છે મહાપદ્મ અને એ ઈશાન દેવલોકે ગયા છે એટલે બીજા દેવલોકે બરાબર પછી ત્રીજો છે ભદ્રકુમાર અને એ ત્રીજા દેવલોકમાં છે સનતકુમાર પછી ચોથાનું નામ છે સુભદ્રકુમાર એ મહેન્દ્ર દેવલોકે ગયા છે એટલે ચોથા દેવલોક પછી પાંચમા છે પદ્મભદ્ર ખબર છે ને હા મને કહેજો ધીરે ધીરે બોલું બરાબર હા પાંચમા છે પદ્મભદ્ર અને પાંચમો દેવલોક બ્રહ્મલોક 5 જણની 5 ગતિ થઈ હા. હવે છઠ્ઠા છે પદ્મસેણ સીન હા સેણ ઓકે. અણ લખે છે પદ્મસેણ અને એ છઠ્ઠો લાંતક નામનો દેવલોક એ છઠ્ઠા દેવલોક પછી સાતમા છે પદ્મગુલ્મ ગુલ્મ આપણે જે નલિની ગુલ્મ કે હા. ગુલ્મ હા. તો એ પદ્મગુલ્મ એ મહાશુક્ર નામના દેવલોકમાં સાતમા દેવલોક બરાબર પછી આઠમા છે નલિની ગુલ્મ જો નલિની ગુલ્મ નામ જ છે એમનું અને એ નામનું વિમાન બી છે પણ હવે આનું આ સહસ્ત્રાર એટલે કે આઠમા દેવલોકમાં છે સહસ્ત્રાર અને નવમા નંદન
અને એમનો આણત નામનો દેવલોક 9મો દેવલોક આણત. અને 10માં છે પેલા નંદન હતા ને, હવે આણંદ. 10માં આણંદ અને એમનો પ્રાણત નામનો દેવલોક. પ્રાણતમાં નામનો 10મો દેવલોક કે જેમાં મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ હા લખેલું છે બધા આ સામે લખ્યા છે બધા દેવલો એટલે જે પ્રાણત 10મો દેવલોક જેમાં પાર્શ્વનાથ બધા લાઈનમાં જ છે હા, એટલે લાઈનસર જ છે. લાઈનસર જ. એટલે બધાના ગુણો બી એવા ચડિયાતા હશે, એકથી ચડિયાતા હશે. હા હા, જેમ ગુણો ચડતા હશે, જેમ એમણે પુણ્ય એવું સારું બાંધ્યું હશે, જેમ એવું ઉત્તમ સાધના કરી હશે, એમ એ પ્રમાણે ઉપર ચડતા ગયા. એટલે તે 1 થી 10 ચડિયાતા દેવલોકમાં બધા ગયા, એકથી ચડતા. અને નિર્યાવલિકા નામનું સૂત્રમાં આપેલું છે, ગ્રંથનું નામ પણ આપેલું છે નિર્યાવલિકા. અચ્છા, તો આજે આપણું સકલ તીર્થ કમ્પ્લીટ પૂરું થયું, જેનું નોલેજ બી થયું. બોલો હવે આપણે શું ચાલુ કરવું છે સકલ તીર્થ પછી? હવે પંચ પ્રતિકોણના સૂત્રો ચાલુ થશે. આપણે સંથારાપુરી કરો છો બધા? એનો અર્થ કર્યો છે ને? આપણે પૌષદમાં તો કરતા હશો. અહીંયા બી અમે સારા ઔષધમાં કરીએ પણ અમને ભણાવતા આવડતી આવડતી નથી. નથી જી પણ આમ પૌષદમાં હોય છે ને સંતારાપુરી. ઔષધમાં તો હા, એ કરવા અત્યારે બી પ્રતિકોણો સાહેબ સંતારા પોરસી કરાવે જ છે. કરાવે છે પછી એમાં સમય તો એનો અર્થ બી લેવા જેવો છે, એ બી જાણવા પછી સમય પડી છે. હું મારી વાત ચોપડી લે એટલે સંતારા પુરુષોને બી અર્થ કરવા દે, એનો બી પુસ્તક લાવેલો છે. એટલે સંતારા પુરુષોનો અર્થ કર્યો તો આપણે બી ઘરે બી ક્યારેક આમ થાય કે સૂતી વખતે સંતારા પુરુષી આપણે કેટલું કરી અને ઊંઘીએ. બરાબર છે. ભાવના ભાવીને ઊંઘીએ. સોમવાર કાલે તો 14 છે. હવે રવિવાર. તો રવિવારે જ છે રવિવારે જ. કાલે. હમણાં રવિવારે 14 નું સેટિંગ બે વાર બે વખત આવું થયું. હા ઓછી કપાળી ને કરે. ને પેલું બબ્બે રજા કપાય ને કદાચ હા એ આપણે ભણવામાં એટલું સારું લેવું ભૌતિક છે? જ્ઞાન વાળું આજે આજે લઈ લઈ લઈએ, સમય એવું તો નહીં. છે તમે છે ને સારું છે બરાબર, જ્ઞાનિક કહેવાય. હા, જો ડિફરન્સમાં તમને કહી દઉં, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન લગભગ સાથે જ હોય બધાને, મતિ શ્રુત સાથે જ હોય. તો એમાં મતિ જ્ઞાન એટલે કે મેમોરી, એટલે આપણી જે યાદ શક્તિ જે છે, આપણે જે કંઈ ભણીને યાદ રાખીએ છીએ એ બધું મતિ જ્ઞાનમાં. હવે કોઈને જાતિસ્મરણ જ્ઞાન જે થાય છે, ગયો ભાવ યાદ આવે છે, એ બધું મતિ જ્ઞાનમાં. ઘણા લોકો એમ સમજે કે જાતિસ્મરણ જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન. ના, અવધિ જ્ઞાન અવધિ જ્ઞાન તો બહુ ઊંચી લેવલનું છે. એ મતિ જ્ઞાનની એ જ વિષય છે, જાતિસ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનનો જ વિષય છે. એટલે કે ગયો ભાવ યાદ આવે છે કોઈને તો એ મતિ જ્ઞાનમાં જ આવે છે. હવે શ્રુત જ્ઞાન, શ્રુત એટલે આપણે જે ભણીએ છીએ, વાંચીએ છીએ, એ બધું શ્રુત. અને શ્રુત શબ્દ એટલા માટે કે સાંભળીને જે જ્ઞાન થાય છે એટલે શ્રુત જ્ઞાન. આપણું સમ્યક મતિ જ્ઞાન મળે, મતિ જ્ઞાન આપણને થાય ઉત્પન્ન થાય સારું કે ખરાબ. સારું બી છે ને ખરાબ બી છે. જો આપણામાં યોગ્યતા ન હોય, માનો કે સંસ્કાર સારા ન હોય અને ગયો ભાવ યાદ આવ્યો અને જો કોઈની સાથે બદલો લેવાનો ભાવના જાગી ગઈ તો ગયા ભાવમાં આને મને હેરાન કરેલો. સંસ્કાર ન હોય, ગયો ભાવ આપણે યાદ તો આવ્યો, ગયા ભાવમાં મને કોઈ મારેલો અને એ વ્યક્તિ નજરમાં આવે તો તમે એની સાથે બદલો લેવા દોડો. પણ સંસ્કાર હોય તો ના ભાઈ, હવે એમાં સારું સારું પ્લસ પોઝિટિવ વિચારીએ અને પછી એમ થાય કે હા જો મને જાતિસમ જ્ઞાન થયું છે તો સંકિત પામવાની શક્યતા વધી જાય છે મતિ જ્ઞાન એમાં જાતિસ્મ જ્ઞાનમાં. પણ ક્યારે એવા સારા સંસ્કાર લઈને આવ્યા હોય અને એવા આપણે વાતાવરણમાં હોઈએ, એવા નિમિત્તમાં હોઈએ, દેવગુરુ ધર્મની કૃપા હોય તો પછી સમ્યક દર્શન પામવાની શક્યતા જાતિસ્મ જ્ઞાનમાં વધી જાય છે મોટે ભાગે. જેમ કે આપણે ઘણી બધી સ્ટોરીમાં જોઈએ છે કે જ્યારે કોઈ ગુરુ ભગવાનને પૂછવામાં આવે છે કે આવું શું કારણ હતું, મને આ બધું કર્મ કેમ હેરાન. જેમ કે શ્રીપાદ રાજાની સ્ટોરીમાં જ હતું. પછી આગળ બી જેમ રામપાલ લોકો પૂછે છે, પછી વિદ્યાર્થીઓ બધા પૂછે છે કે શું કારણ છે. જેમ કે જ્ઞાન પંચમીની સ્ટોરીમાં આવે છે પેલા વરદત્તને ગુણમંજરી કે આ શા કારણે આ જન્મથી કેમ મૂંગો છે ને કેમ બોલતો નથી ને આ બધું શું કારણ છે. તો જ્યારે જ્ઞાની ભગવાન એને કહે છે કે ગયા ભાવમાં આવા કારણથી એને જ્ઞાનાવણી કર્મ બાંધેલા, એને ત્યાં આવું થયું, તો હવે જો એનામાં સંસ્કાર આગળના ભાવના સંસ્કાર સારા લઈને આવ્યો હોય તો ક્યાંક જીવ હળુકર્મી હોય તો હવે એને એવો ભાવ યાદ પણ આવશે અને સુધારવાનો ટ્રાય બી કરશે અને એને સંકેત પણ થશે. જો સુધારવાનો ટ્રાય કરે અને પછી હવે એ જ્ઞાનને બરાબર એનો વિનય કરશે, વિવેક કરશે અને જ્ઞાન બરાબર ભણશે. અને મારા સાહેબે કીધું કે હવે જ્ઞાન પંચમીની આરાધના કરો એટલે જ્ઞાન પંચમીની આરાધના ચાલુ કરશે, એનાથી હવે પામશે તો સંકિત તો આવવાનું છે. તો આ રીતે જાતિસ્મરણ એક રીતે ફાયદાકારક છે, પણ કોને
યોગ્ય જીવને માટે. હવે કોઈ અયોગ્યને જો જાતિ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું અને જો અયોગ્ય જીવ હોય અને ગયા બહુનો કોઈના વેરી સાથે બદલો લેવા દોડી જાય તો ઉપરથી બિચારો સંસારમાં વધારે ભટકવાનો. આપણે તો એમ છે કે કેવળ જ્ઞાન તો ક્યારે મળશે ભગવાન જાણે તો એના જ્ઞાન મળી જાય. આજે જાતિ સ્વરૂપ જ્ઞાન તો શું છે, આપણને ખાલી સપોર્ટ કરવા માટે છે. જાતિ સ્વરૂપ જ્ઞાનથી કેવળ જ્ઞાન નથી આવી જવાનું. ના પણ એના માટે રસ્તો તો થાય. હા. માર્ગ ઉપર તો ચાલવાનો રસ્તો મળે છે. એટલે એટલો વિશ્વાસ આવે કે હા આપણા જીન શાસને બધી કીધેલી બધી વાત સાચી છે. જાતિ સ્વરૂપ જ્ઞાન થવું એટલે હા એટલે આત્મા વિશેનો આસ્તિકતા આવે એ બધું બરાબર છે. એટલે શ્રદ્ધા બેસે કે આત્મા છે, અનુભવ છે, બધું છે, સાચી વાત છે, એટલું તો કહી શકાય અને પ્રૂફ બીજાને આપી શકાય કે હા ભાઈ ગયો ભાઈ. જે લોકો ઘણા જે એટલી શ્રદ્ધા વધી ગઈ છે. ઘણા જે નાસ્તિક લોકો જે માનતા નથી એ લોકોને તો આપણે એટલી શ્રદ્ધા ભગવાનના વચન ઉપર વધી એટલી તો બની જાય એ રીતે બરાબર. પણ આપણે આપણી રીતે વિચારીએ છીએ બરાબર છે, પણ તમે કીધું ને કે જાતિ સ્વરૂપ જ્ઞાન કેવા જીવને થાય છે, યોગ્યતાવાળો જીવ છે કેવો છે કે બધા જ તો યોગ્ય નથી હોતા. કોઈ કોઈ એવા અયોગ્ય બી હોય એને બી ક્યાંક થઈ જાય. ઘણા હમણાં 10-15 વર્ષ પહેલાં બી પેપરમાં આવેલું કે કોઈને 8 વર્ષના બાળકને યાદ આવ્યું કે આ મહારાષ્ટ્રમાં હતો અને રાજસ્થાનમાં ને બધું યાદ આવ્યું, પણ એ ટેમ્પરરી, પછી એનો કંઈ બહુ ખાસ ઉપયોગ થયો નહીં. એ પેલી છોકરીનું બી એક આવ્યું કે હા. 3 બહુ એટલે કલકત્તા સુધી પહોંચી ગઈ છે. હા એ બધું યાદ તો આવે પણ હા એ મતિજ્ઞાન જ વિષય છે. આ બધો મતિજ્ઞાન જ વિષય છે જાતિ સંજ્ઞાન. પછી આવે શ્રુત જ્ઞાન. તો શ્રુત જ્ઞાન એટલે કે જે સાંભળીને જ્ઞાન થાય. આમ તો શ્રુત એટલે સાંભળીને થાય. અને પહેલાંના કેવું હતું કે ગણધર ભગવંતો જે કંઈ કહેતા બધું બધા એના શિષ્યો બધું યાદ રાખતા મોઢે ને મોઢે, પછી એમના શિષ્યોને કહેતા એ રીતે મોઢે મોઢે જ પરંપરા ચાલતી, એટલે એને શ્રુત જ્ઞાન કહેવાય. પછી લખવાનું તો પછી થયું. હા વ્યાકરણ બધું શ્રુત જ્ઞાનમાં જ આવે. તો આ શ્રુત જ્ઞાન એવું છે કે એના પાછા જેવા જેવા જીવમાં જેવી યોગ્યતા જેવી. હવે જો ઘણી વાર શું થાય, ઘણાની યાદશક્તિ ઘણી સારી હોય પણ હવે જ્યારે બીજાને સમજાવવું હોય ને તો ન સમજાય શકે. જ્યારે શ્રુત જ્ઞાન જેનું મજબૂત હોય ને એને યાદશક્તિ તો હોય, એ મતિજ્ઞાનનો વિષય ખરો, પણ શ્રુત જ્ઞાન પોતે ભણે ને બીજાને ભણાવી શકે. દાખલા તરીકે તમે પણ જેમ આ ગુરુ ભગવંતો આપણને કેવું સરસ કહે છે, ગુરુ ભગવંતો કેવું સરસ. તમે અમને સાહેબ આટલા બધા સૂત્રના અમને અર્થ કરાવડાયા, હાજી હાજી બધું સમજાવી આપણે વિડીયો બી કર્યો. હજી તમે કદાચ અમે પૂછો ને હા. તો અમે જવાબ બી બરાબર ના આપી શકીએ અને અમે કોઈને ભણાવી પણ ન શકીએ. પણ હવે આપણે રિવિઝન બી પાછું લઈશું અને હું વચ્ચે થોડો ટેસ્ટ બી લઈશ. હવે આપણે જોઈએ ને કોને કોને કેટલો યાદ છે એ બી કરશું. પછી એટલે મતિને સ્ત્રોત બે સમજ્યા. હવે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાનમાં એવું છે દેવોને પુણ્યથી મળે અને નારકીને એમના કર્મને લીધે, કર્મનો ઉદયને લીધે. તો દેવોને અવધિ જ્ઞાન હોય એ પુણ્યથી મળ્યું, એટલે કે ત્રણેય કાળનું જ્ઞાન, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ બધું એમને જ્ઞાન જન્મથી જ મળ્યું હોય. હા દેવોને ના આપણે મુનિ ભગવંતોને બી થાય પણ આ કાળમાં શક્ય નથી. ચોથા આરામાં મુનિ ભગવંતોને બી થાય અવધિ જ્ઞાન, બરાબર. અવધિ જ્ઞાન મનોપરવ બી થાય. પણ બધા દેવોને ખરું. હા દેવોનો તો જન્મથી પુણ્યથી મળી જ ગયું. જેવો દેવોનો જન્મ થયો એટલે અવધિ જ્ઞાન એ લોકોને બોનસ, બરાબર. હવે એમાં એમને કેટલા જ્ઞાનો? 3 જ્ઞાન, મતિ શ્રુત ને અવધિ. 3 પહેલા જન્મ. હવે નારકીમાં શું હોય છે, નારકીમાં એને વિભંગ જ્ઞાન કહેવાય છે. હવે નારકીમાં કેમ હોય છે, જેમ કે કોઈ પરમાધામી કોઈને દુઃખ આપતો હોય અને પેલા સામે અમારા જે વકીલ જેવા હોય આર્ગ્યુમેન્ટ કરે એમ ભાઈ મને કેમ મારો છે, પછી એને બતાવે કેમ કે એને વિભંગ જ્ઞાન હોય તો એ જોઈ શકે. એટલે ફિલ્મનો એને યાદ કરાવવા માટે તે આવું આવું પાપ કર્યું છે, તું વકીલાત કરે છે મારી સામે, પ્રૂફ સાથે બતાવે. એટલે એને વિભંગ જ્ઞાન. નારકી જીવોને કર્મોદયને લીધે વિભંગ જ્ઞાન હોય અને દેવોને પુણ્યદયને લીધે. એટલે અવધિ જ્ઞાનના 2 પ્રકાર, એક અવધિ અને એક વિભંગ. હવે ચોથું મનોપ્રજ્ઞાન. પાંચે પાંચ સમજી લો. ચોથું મનોપ્રજ્ઞાન. તો મનોપ્રજ્ઞાન એટલે કે મનના વિષયનું જ્ઞાન. હવે આ સંઘની પંચેન્દ્રિય જેટલા પણ જીવો હોય જેને મનોપ્રજ્ઞાન થાય ને એને બધાના મનમાં રહેલી જે વાતો હોય બધી એમને ખબર પડે. જેમ કે અહીંયા કોઈ સાધુ ભગવાનને મનોપ્રજ્ઞાન હોય તો અહીંયા ઉપાશ્રયમાં બેઠેલા જેટલા હોય અહીં નજીક પણ બધા જેટલા પણ એવા જીવો જે મનમાં જે વિચારે એમના વિચારો એમને ચોખ્ખા દેખાય. કેમ કે મનના વિચારો છે ને એ પણ પૂતગલ છે. મનોવર્ગણ, આ મનોવર્ગણા બધા છે, આ બધા વિચારો પણ પૂતગલ છે. એ પૂતગલો ઉપર આકાશમાં એમને દેખાય અને એને કારણે પકડી પડે કે આ શું વિચારે છે. એટલે એને મનોપરજ્ઞાન કહેવાય.
તો તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોને આ 4 જ્ઞાન કેવળ જ્ઞાન પહેલાં આ લોકોને 4 જ્ઞાન હોય. જેમ કે જેવા તીર્થંકર ભગવંત દીક્ષા લે જેવું કરી રીતે ઉચ્ચરે અને પહેલું પગલું મૂકે નમો સિદ્ધાનમ એટલે તરત એમને ચોથું મનોપ્રજ્ઞાન તરત જ થાય તીર્થંકર. અને ગણધર ભગવંતોને પણ ઘણા બધાને જેમ ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી હતા એટલે મનોપ્રજ્ઞાન, બરાબર. તો આ થયું મનોપ્રજ્ઞાન એટલે મનની વાતો જાણે. અવધિ જ્ઞાન જુદું, અવધિ જ્ઞાનમાં 3 કાળનું. મનોપ્રજ્ઞાન મનની વાતો જાણે. અને કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન તો આપણે બધી ઘણી વાતો કરી છે એના માટે કે અસંખ્ય દેવો એક સાથે પ્રશ્ન પૂછે, બધાને એક જ સમયમાં અસંખ્ય એક સાથે જવાબ આપી દે. આટલું પાવરફુલ કેવળ જ્ઞાન છે. અને આપણા બધામાં છે ને, તમારા બધામાં જ છે, મારામાં બધામાં છે. પણ આપણે એને પણ હવે એ તો જેદી ઉદયમાં આવે, જેદી એના ઉપરથી કચરો દૂર એ આપણે દૂર કરવાનો છે, એ આપણે જ દૂર કરવાનો છે. એટલે જગતમાં જેટલા જીવો છે બધા જીવોમાં કેવળ જ્ઞાન પડેલું છે, બધા જ જીવો. હા, અભયમાં બી કેવળ જ્ઞાન તો છે જ. ઉદયમાં નથી આવતું. એને મોક્ષે જવાનો એને લક્ષ્ય નથી, એને મોક્ષ ગમતો નથી, પણ કેવળ જ્ઞાન તો અંદર પડેલું જ છે. એટલે હવે એને મોક્ષ ગમતો નથી એટલે એને સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન થતું નથી માટે હવે પુરુષાર્થ કરવાનો નથી. એને ખાઈ પીને મજા કરે. એટલે એ દીક્ષા લે છે. જો અભય પણ દીક્ષા લે છે, 9 ગ્રહવેગ સુધી જાય છે, પણ એ સુખને માટે જ લે છે. એનું લક્ષ્ય સુખનું છે. કયું? ભૌતિક સુખનું. ભૌતિક ખાઈ પી હા. મોજ. સુખનું લક્ષ્ય તો જો સુખનું તો મોક્ષે જણાવતી સુખનું લક્ષ્ય છે, પણ એ આત્મીય સુખનું લક્ષ્ય. હા, એ હા, એટલે એવું થાય છે. એટલે જો સમજી લો, જગતમાં જેટલા જીવો છે, પછી નિગોદના જીવ હોય કે નવગ્રહમાં રહેતા કે અનુત્તર વિયોગના બધા જ જીવો, બધામાં કેવળ જ્ઞાન તો પડેલું છે. એટલે આપણે હવે એ દ્રષ્ટિએ જ જોવાનું બધાને આત્મદ્રષ્ટિએ. એટલે જ તો કીધું આજે આત્માની વાત કરી ને સાહેબજી, આત્માને ઓળખો. એટલે જેવો મારો આત્મા છે એવો બધાનો આત્મા છે. બધાને આત્મા દ્રષ્ટિએ જ જોવાના. તો આ 5 જ્ઞાન બધામાં પડેલા છે. એ દ્રષ્ટિએ જ બધાને જોવાનું. એટલે હવે આપણે કોઈને ગાંડો શબ્દ ન બોલાય. કોઈને બોલાય તું ગાંડો જેવું બોલાય ન બોલાય. કે એ બી એક ગાળ કહેવાય, એ બી અપશબ્દ છે. કોઈને અજ્ઞાની કહેવો એ પણ આપણું અજ્ઞાન જાહેર થાય. કેમ કે આપણે હા સાહેબ ગાંડો ડાયો થાય, ડાયો ગાંડો થાય. હા હા ગાંડો ડાયો થાય, ડાયો ગાંડો કીધું સાહેબ. બધા ગાંડો કે તો જ તારું ઠેકોણ હા, પડે. તો તમારે ઠેકાણું. એટલે કે ઠેકોણ નહીં પડે. પંડિતજી એટલે બધાને સમભાવે જોવાના છે. આપણે પરમાધામી જ્યારે હા, હા. આપણા જીવને સજા આપે હા. તો પાછું એનું કર્મ બંધાય જ ને. એને હા બંધાય જ ને, કેમ નહીં બંધાય? એને બી કર્મ પાછી બંધાય. સજા આપવા આવશે. એનું અંડગોલિકનું સ્વરૂપ છે, સમજવાનું છે આપણે. પરમાધામીનો જે બીજો ભાવ મળે છે ને એને અંડગોલિક બનવું પડે. અચ્છા અચ્છા અને અંડગોલિકનું સ્વરૂપ સમજવાનું એનો બહુ બધી લાંબી સ્ટોરી છે આખી. અચ્છા. એટલે કર્મ તો કોઈને છોડતું નથી. પરમાધામીને બી છોડતું, એને પણ બંધાય છે. પછી એને એ કર્મને ચૂકવવા માટે જે અંડગોલિકનું સ્વરૂપ લે ને કેટલું ભયંકર ભોગવવું પડે છે. બહુ ભયંકર. એનું સ્વરૂપ આપણે પછી ક્યારેક સમજશું અંડગોલિકનું બી. ચાલો આજે આટલું રાખી. સવાલ લેવો છે કાલ સોમવાર માટે સવાલ, એટલે પછી રવિવારે બધા તમે લોકો ટ્રાય કરો સવાલનો જવાબ શોધવાનો. પણ સવાલ જ એવા હોય છે ને કે તેને લફડા પડે એટલે તો ગુજરાત વાળું નથી આવતો. અહીંયાથી ગયા લફડામાં છે, બોલતા નથી. હું બોલું છું, હું લફડામાં જ છે. એ જેની ચાલો, ગોશાળો. ગોશાળો વિશે જાણવાનું છે આપણે. હા ચોકી ખોલી ગોશાળો હાલ ક્યાં છે અને એની ભવિષ્યમાં શું ગતિઓ થશે. ખાલી ગોશાળાનું લખી લો, પેજ નંબર 76. બરાબર. ગોશાળાનું આપણે સોમવારે જાણીશું. જાણી લેજો. 56 પેજ નંબર 56 ને આત્મા છે. પેજ નંબર 56. બોલાવી દઉં. 76 કાલે 76. તમે એનો જવાબ શોધી લાવજો સોમવારે. બરાબર છે? હા, ગોશાળો અત્યારે ગોશાળા વિશે. હા, અને એના ભાવો શું શું ગતિ. અને ભવિષ્યના કેવા કેવા ભાવો થવાના છે અને ક્યારે મોક્ષ. છેલ્લો બહુ મોક્ષ છે. હા, મોક્ષે તો જવાનું છે. મોક્ષ તો છે જ. શેનું જાણવાનું છે? ના, પણ આ બધું ડિટેલમાં લાવજો. ખાલી બધી ડિટેલ લાવજો. જવાના હા જેના કારણે બોલે છે. આપણી વાત કરો.